આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. રાજ્યના વિધાનસભામાં ગઈકાલે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતોના વિભાગની કુલ 2,711 કરોડ રૂપિયાની માંગણીઓ ચર્ચાના અંતે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. રાજ્ય વિધાનસભામાં અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે કુલ 2,711 કરોડ રૂપિયાની માતબર રકમની જોગવાઈ આ વખતના અંદાજપત્રમાં કરી છે. પ્રધાનમંત્રી શ્રી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 1 જાન્યુઆરી 2024થી વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજના આ 5Gના સમયમાં જાહેર વિતરણ વ્યવસ્થા માટે QR કોડ આધારિત સ્માર્ટ રેશન કાર્ડ તૈયાર કરવા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. આગામી વર્ષે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદૃઢ તથા નાગરિક કેન્દ્રિત બનાવવાના હેતુસર QR કોડ આધારિત સ્માર્ટ રેશન કાર્ડ આપવા માટેની નવી બાબત અન્વયે અંદાજે 5.5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ચણાના વિતરણ માટે રાજ્યના 72 લાખ NFSA રેશન કાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવાના હેતુસર કુટુંબ દીઠ 1 કિલો ચણાના બદલે તેને બમણું કરી પ્રતિ કાર્ડ 2 કિલો કરવાનો નિર્ણય કરી આ માટે 421 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. રાજ્યમાં ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે વર્ષ 2024થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે, જેમાં આગામી સમયમાં 1,30,000થી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત છે. ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં નર્મદા નહેર બનાવવાની 91.76% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બાકીની કામગીરી વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરાશે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં નર્મદા યોજના હેઠળ 69,497 કિલોમીટરથી વધુ લંબાઈની નહેરો બનાવવાનું આયોજન છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ભાવનગર, બોટાદ, મહેસાણા અને પાટણ જિલ્લામાં મળી કુલ 5,000 કિલોમીટરમાં નહેરનું બાંધકામ બાકી છે તે સત્વરે પૂર્ણ કરવામાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડની ટીમો વચ્ચેની પ્રવર્તમાન શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ આજથી રાજકોટ ખાતે શરૂ થશે. રાજકોટ ખાતેના ખંડુરી સ્ટેડિયમની સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ મંત્રી નિરંજન શાહનું નામ જોડવામાં આવ્યું છે. ગઈકાલે તેનું નવું નામકરણ થયું હતું. બંને દેશો એક મેચ જીતી બરોબરી પર છે. આજથી શરૂ થતી મેચ મહત્વની મનાય છે. ખાવડા નજીક આવેલા દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં વાર્ષિક 81 બિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરવા 30 ગીગાવોટ સ્વચ્છ ઉર્જા વિકસાવવાની યોજના છે અને 551 મેગાવોટની ક્ષમતા કાર્યાન્વિત કરી નેશનલ ગ્રીડને પુરવઠો આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ પ્રકલ્પ 16.1 મિલિયન આવાસોને વીજળી આપવા સાથે વાર્ષિક 58 મિલિયન ટન કાર્બનનું ઉત્સર્જન ઘટાડશે. ગુજરાતની માન્ય યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે PhDનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રોત્સાહન મળે તે શોધ યોજના હેઠળ સ્કોલરશીપ આપવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આ યોજના અમલમાં છે. તેથી PhD ઈચ્છુક વિદ્યાર્થીઓએ 29 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે. કચ્છના કંડલા એરપોર્ટ પર ગઈકાલે નવા સિવિલ સંબંધિત નેવિગેશન ડેટાબેઝ NDBનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કંડલા એરપોર્ટ પર દૈનિક 2 ફ્લાઇટ ઓપરેટ થાય છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.